ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો? આજે ફરીવાર આપણે એક મસ્ત નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. જતાં ઉઠી ગયા છે, નાઈને ફ્રેશ થઈ ગયા છે અને જો આપણે આજે રજા છે કોલેજમાં શનિ રવિની, કારણ કે આજે ગણેશ ચતુર્થી છે. બધાને મારા અને મારા પરિવાર તરફથી ગણેશ ચતુર્થીની શુભકામનાઓ. જો મસ્ત આપણે જો ચાલો પેલા પગે લાગી લઈએ, પછી આપણે નાસ્તો કરી લઈએ. માતાજી, જય ખોડિયાલમાં, જય કૃષ્ણ, જય સોનલમાં. ચાલો મસ્ત આપણે જો દર્શન કરી લીધા છે. ચાલો હવે જો આપણે મસ્ત નાસ્તો કરી લઈએ. જો રોટલી છે, દૂધ છે, ખાંડેલ ચટણી, મીઠું. ચાલો મસ્ત નાસ્તો કરીને પછી તમને મળીશું. આપણે જો નાસ્તો ને બધું કરી લીધું છે અને જો સંજવારી પોતા ને બધું થઈ ગયું છે. હવે જો વાગામાં થયા છે 11:15 જેવું થયું છે. છે હા, દાઢી વજન કરાવી. ગલત કરી નાખો. ખટકો બહાર કરાવો. બપોરનું જમવાનું છે મેથીનું શાક ને બાજરાના રોટલા. ચાલો આપણે રોટલા કરી નાખીએ. ઘણા દિવસ પછી આપણે રોટલા કરીએ છીએ. ચાલો પહેલાં આપણે રોટલા કરી નાખીએ, ચાલો તમને પણ બતાવીશું. મૂકી દીધી છે રોટલાનો જો ગળનો થઈ ગયો છે. જો મેથી બફાઈ ગઈ છે. ચાલો આપણે રોટલા કરી નાખીએ.
મેથીનું શાક કરવાનું છે એટલે જો આપણે લસણ નાખીએ છીએ કટકી કરી નાખી હતી. જો આપણે કકડવા દઈશું થોડીક વાર. આ બાફેલી મેથી છે તે આપણે નાખી દઈશું. આપણે લસણ વાળી ચટણી નાખી દીધી છે. બની ગયું છે. ચાલો હવે આપણે જમી લઈએ. ચાલો તો મસ્ત મેથીનું શાક, રોટલા, છાશ, મરચાં, કાંદા. ચાલો તમને બતાવીએ. શાક છે, રોટલો, કાંદા, મરચાં છે, છાશ છે. ચાલો મસ્ત આપણે જમી લઈએ, પછી આપણે મળીશું. ચાલો જો અત્યારે આપણે મસ્ત જો ઉઠી ગયા છીએ અને જો વાગામાં થયા છે 6 જેવા થાય છે. આમ તો આપણે ક્યારના ઉઠી ગયા હતા. થોડો ઘણો નાસ્તો કર્યો હતો ને આમ તો મારા ફઈનો ભાણિયો થાય છે. આ છે મારા કાકાનો છોકરો જેનિશ. અને જો આ ઢોલકા વગાડે છે કારણ કે આ ગણુ ચતુર્થી છે એને બહુ જ ગમે ઢોલકા વગાડવા. એટલે જો આપણે વગાડે તમે ચાલો બતાવીએ. જો વગાડે. તારું નામ શું છે? આયુ. તારી દીદી શું કરે? રમે છે. તારા મમ્મી નો આવ્યા તો રોકાવા આવ્યો? રોકાવા આવ્યો? કોની ઘરે રોકાવા આવ્યો? મામાની ઘરે. પલ્લુ ક્યાં છે? ક્યાં ગયો? ક્યાં છે પણ પલ્લુ? ઘરે છે હાથે હારું. ના બેટા હવે આયા કેમ ન એ
વાગ્યામાંથી 11:30 ને જો મસ્ત આપણે દાદાને જો વાગ્યું હતું બામ હળદર આપણે લગાવી દીધી છે. ચાલો વિડીયોને એન્ડ કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય, ગુડ નાઇટ. ફરીવાર આપણે એક કાલ નવા ફ્રેશ બ્લોગમાં તમને મળશું. બાય.